વડોદરા ખાતે ચાલુ ઇકોમાંથી વિદ્યાર્થીઓ પટકાયા હોવાના વાયરલ સીસીટીવી ફૂટેજ બાદ ભરૂચ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે ભરૂચમાં પણ દારૂના નશામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો ચાલકે સોસાયટીમાં પાર કરેલી ગાડી સાથે અકસ્માત કરતા આખરે ગંભીર પ્રકારનો ગુનો માત્ર ચાલક ઉપર નહીં પરંતુ માલિક ઉપર પણ દાખલ કરી કાયદાનો પાઠ ભણાવ્યો। વડોદરા ખાતે ચાલુ ઇકોમાંથી વિદ્યાર્થીઓ પટકાયા હોવાના વાયરલ સીસીટીવી ફૂટેજ બાદ ભરૂચ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે ભરૂચમાં પણ દારૂના નશામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતો ઇકો ચાલક સોસાયટીમાં પાર્ક કરેલી ગાડી સાથે અકસ્માત કરતા આખરે ગંભીર પ્રકારનો ગુનો માત્ર ચાલક ઉપર નહીં પરંતુ માલિક ઉપર પણ દાખલ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે। ભરૂચ જિલ્લામાં વડોદરાની ઇકોમાંથી શાળાએ જતા વિદ્યાર્થીઓ ચાલુ ગાડીએ રોડ પર પટકાયા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે જે વાહનોનો ઉપયોગ થાય છે તેના ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેવામાં ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના એટલે કે જાડેશ્વરની અરુણોદય બંગલો સોસાયટીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને એક ઇકો ચાલક તેમના ઘરે મૂકવા ગયો તે દરમિયાન સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત કરી ચાલક દારૂના નશામાં હોય અને વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેવું કૃત્ય કર્યું હોવાના કારણે સોસાયટીના રહીશોએ સમગ્ર ઘટના મુદ્દે સીટ ડિવિઝન પોલીસ મથકને જાણ કરી। પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જતો ઇકો ચાલક દારૂના નશામાં હોય પોલીસે તેની ધરપકડ કરી અને આ ઇકોનો માલિક પણ હોય અને ચાલક દારૂની ટેવવાળો હોવા છતાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેવું હોવા છતાં તેને ઇકો ચાલક ગણપત મગન ચૌહાણ અને માલિક સંદીપ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી ગંભીર પ્રકારનો આઈપીસી કલમ 279, 427, 308, 114 તથા મોટર વ્હીકલ એક્ટ 117, 184, 185 એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે।